અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ એવા લેબને બોલ આપણે આજ બનાવવાના છીએ. તો સૌથી પહેલાં કપડામાં આપણે બધું જ દહીં છે એને કાઢી લઈશું, જેથી કરીને દહીંમાં રહેલું બધું જ પાણી છે એ નીતરી જાય. તો મેં અહીંયા 3 કલાક આવી રીતે કપડામાં વીંટી ઉપર વજન મૂકી અને દહીંને 3 કલાક સુધી ફ્રીજમાં રાખી મૂક્યું છે, જેથી આપણું દહીં છે એ ખાટું પણ ન થાય. તો 3 કલાક પછી આપણું એકદમ થીક દહીં બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ થીક દહીંમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લેવાના છે. બોલ્સ બનાવવામાં જરા પણ તકલીફ નહીં પડે, પણ જો તમને તકલીફ પડે તો તેલવાળો હાથ કરીને પણ તમે આના બોલ્સ બનાવી શકો છો. મેં અહીંયા 800 ગ્રામ જેટલા દહીંનો ઉપયોગ કરેલો છે, તો એમાંથી લગભગ 11 નંગ જેટલા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, ઓરેગાનો મસાલો અને પેરી પેરી મસાલામાં આપણે એક એક બોલને નાખી અને સરખી રીતે કોટ કરી લઈશું. ચારેય મસાલાને મિક્સ કરીને પણ મેં અહીંયા 2-3 બોલ બનાવેલા છે. તો જુઓ, બધા જ બોલ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. આ બોલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ ઇઝી છે. જો આને તમે સ્ટોર કરીને રાખવા માંગતા હોય તો એરટાઇટ ડબ્બામાં બધા બોલ્સ રાખીને ઓલિવ ઓઇલ છે એમાં ડૂબી જાય એ રીતે બધા બોલ્સને રાખવાના છે. તો 10થી 12 દિવસ સુધી આ બોલ્સ છે એ આવા નવા ફ્રેશ રહેશે. જે રીતે આપણે અથાણાને સ્ટોર કરીને રાખીએ છીએ એ રીતે મિડલ ઇસ્ટમાં લેબને બોલ ઉપયોગમાં લેવાય છે. લેબને બોલ્સને તમે સલાડમાં ઉપયોગ કરી શકો છો, ફ્રેન્કીમાં, સેન્ડવિચના સ્ટફિંગમાં પણ યુઝ કરી શકાય છે. એક લેબને બોલમાંથી લગભગ આપણને 5 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. તો આવા બોલ્સ બનાવીને ફ્રીઝમાં સ્ટોર કરીએ તો બાળકોને સાંજના નાસ્તામાં અથવા તો લંચ બોક્સમાં આપી શકાય છે. રોટલી, પરોઠા અથવા બ્રેડ ઉપર લગાવીને પણ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં અત્યારે વધેલી રોટલીમાંથી આની ફ્રેન્કી બનાવી છે. તો આને તમે રોલ વાળીને અથવા તો શેકીને ખાઈ શકો છો. જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.